નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 7 મે 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરવાનું ના ભૂલતા. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે લખવાનો છે કમેન્ટ બોક્સમાં લખીને. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ. આ 10માંથી 5 પ્રશ્નો ભારતની ભૂગોળના છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ભારતના ઇતિહાસના પ્રશ્નો છે. તો તમે તમારો આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. તાજેતરમાં વિયેતનામ ખાતે વિશ્વ સ્તરની માસ્ટર શેફ ક્લીનર્સ આર્ટ એટલે કે પાક કળાની સ્પર્ધા યોજાઈ. એમાં ગુજરાતી થાળીને કેટલા ગોલ્ડ મેડલ મળ્યા? તો જવાબ આવશે 5 ગોલ્ડ મેડલ મળ્યા છે. કેટલા મળ્યા છે? 5. તો તાજેતરમાં વિયેતનામ ખાતે વિશ્વ સ્તરની માસ્ટર શેફ ક્લીનર્સ આર્ટ એટલે કે પાક કળાની સ્પર્ધાનું આયોજન થયું હતું, જેમાં વિશ્વભરમાંથી 500 ઉપરાંત સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ભાવનગરના હિમાચલ મહેતા, અમદાવાદના દિવ્યા ઠક્કર, સંધ્યા ઠક્કર એમ 3 શેફની ટીમ એમના દ્વારા 2 કલાકમાં ગુજરાતી થાળીમાં 16 વાનગીઓ બનાવી અને પીરસવામાં આવી હતી. ફાઇન ડાઇન કેટેગરીમાં ગુજરાતી થાળીને વિશ્વ સ્તરે ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયું, જે ગુજરાત અને ભારત માટે ગૌરવપૂર્ણ ક્ષણ હતી. ભારતમાં આંતરરાષ્ટ્રીય પ્રદર્શનનું આયોજન કરતા ખાદ્ય ખોરાકના હિમાચલ મહેતા તેમજ કુક વિથ કનિનિકા નામની ક્લાસીસ ચલાવતા શેફ કનિનિકા મહેતા એમની સાથે કુલ 8 સ્પર્ધકોએ આ ગ્લોબલ સ્પર્ધામાં ભાગ લેવા ગયા હતા. ભારતે પાક કળાની વિવિધ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો. 5 ગોલ્ડ, 6 સિલ્વર અને 1 બ્રોન્ઝ એટલે ટોટલ 12 મેડલ જીત્યા છે. આ સ્પર્ધામાં દિવ્યા ઠક્કરે ગોલ્ડ તેમજ સિલ્વર, સંધ્યા શાહે ગોલ્ડ તેમજ સિલ્વર, અલકા ભંડારીએ ગોલ્ડ તેમજ સિલ્વર, દિવ્યાંગ મહેતાએ સિલ્વર, હિમાચલ મહેતાએ ગોલ્ડ, પલ્લવી પટેલે ગોલ્ડ, અંકિત પટેલે 2 સિલ્વર અને દર્શના જોશીએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. આ સ્પર્ધાનું આયોજન વિયેતનામ શેફ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું હતું, અને ભારત માટે ભારતના શેફ દ્વારા જીતાયેલ આ સ્પર્ધા ભારતને વૈશ્વિક લેવલે એક નવી ઓળખ અપાવી છે. સંપૂર્ણ ગુજરાતી થાળી સ્વાગતમાં શરબતથી લઈને છેલ્લે પાન સુધી પારંપરિક વાનગીઓનો રસથાળ અને આપણી પરંપરાગત થાળી અને વાટકીમાં પીરસ્યું હતું. આ વાનગીમાં કુલ 16 આઇટમ્સ ત્યાં સ્થળ પર 2 કલાકના સમયગાળામાં બનાવીને પીરસવામાં આવી હતી, જેમાં ગુલાબનું શરબત, ઓળો, રોટલો, ભાખરી, સેવ ટમાટરનું શાક, સુકડી કઢી, ખીચડી, કેરીનું છીણ, કેરીનું અથાણું, ગ્રીન ચટણી, દ્રાક્ષનું અથાણું, કોથમીરની વડી, છાશ, પાપડનું ચૂરી અને છેલ્લે પાન. આ યાદ રાખજો. વિયેતનામની આપણે વાત કરી હતી ને, તમને ખબર છે વિયેતનામ છે એનું કેપિટલ હનોઈ છે અને એના પ્રાઇમ મિનિસ્ટર છે ફામ મિનચિન. તમારે કહેવાનું છે કે એની કરન્સી કઈ છે, કમેન્ટમાં લખો. સેકન્ડ પ્રશ્ન, દર વર્ષે વિશ્વ એથ્લેટિક્સ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે 7મી મેના રોજ, એટલે કે આજનો દિવસ છે. ઇન્ટરનેશનલ એમેચ્યોર એથ્લેટિક્સ ફેડરેશન દ્વારા, જેને હવે વર્લ્ડ એથ્લેટિક્સ કહેવાય છે, યાદ રાખજો. શું કહેવાય છે? વર્લ્ડ એથ્લેટિક્સ. આનું નામ બદલાઈ ગયું છે. આના દ્વારા વિશ્વ એથ્લેટિક્સ દિવસ છે એ 7મી મેના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસનો ઉદ્દેશ રોગોથી બચવા, સારા સ્વાસ્થ્ય જાળવવાના સાધન તરીકે રમતગમત અને કસરતને પ્રોત્સાહન આપવાનો છે.
પોતાને સ્વસ્થ રાખવા માટે એથ્લેટિક્સ અને અન્ય ફિટનેસ પ્રવૃત્તિઓમાં ભાગ લેવા લોકોને પ્રોત્સાહિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ઇન્ટરનેશનલ એમ્યુચર એથ્લેટિક ફેડરેશન છે એણે શારીરિક અને માનસિક સુખાકારી માટે રમતના મહત્વને પ્રોત્સાહન આપવા 1996માં વિશ્વ એથ્લેટિક્સ દિવસની શું કરી હતી? રચના કરી હતી. તમને ખબર છે કે વર્લ્ડ એથ્લેટિક્સની જે હું વાત કરી રહ્યો છું એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તમને કોઈને ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. વિશ્વ અસ્થમા દિવસ મે મહિનાનો પહેલો મંગળવાર એટલે ગઈકાલે હતો. વિશ્વ અસ્થમા દિવસ એક વાર્ષિક ઇવેન્ટ છે જે મે મહિનાના પહેલા મંગળવારે ઉજવવામાં આવે છે, જેનો હેતુ જાગૃતતા વધારવાનો, વૈશ્વિક સ્તરે અસ્થમાના બહેતર સંચાલન અને સંભાળને પ્રોત્સાહિત કરવાનો છે. 2025માં વિશ્વ અસ્થમા દિવસ છે એ 6 મેના રોજ મનાવવામાં આવ્યો. વિશ્વ અસ્થમા દિવસની સ્થાપના ગ્લોબલ ઇનિશિયેટિવ ફોર અસ્થમા ગીના એના દ્વારા 1998માં વિશ્વ અસ્થમા જાગૃતિ દિવસ તરીકે કરવામાં આવી. તે વિશ્વભરના 35થી વધુ દેશોના જૂનના પ્રથમ મંગળવારે ઉજવવામાં આવ્યો હતો. 2008માં ગીનાએ ઇવેન્ટનું નામ બદલીને વિશ્વ અસ્થમા દિવસ રાખ્યું અને તારીખને મેના પ્રથમ મંગળવારે ખસેડી. ત્યારથી દર વર્ષે વિશ્વ અસ્થમા દિવસ દર વર્ષે મે મહિનાના પ્રથમ મંગળવારે ઉજવવામાં આવે છે. આ વર્ષની થીમ છે શ્વાસ દ્વારા લેવાતી સારવાર બધા માટે સુલભ બનાવો. 128 વર્ષીય યોગ ગુરુ બાબા શિવાનંદનું અવસાન. વારાણસીમાં 128 વર્ષીય યોગ ગુરુ બાબા શિવાનંદનું અવસાન થયું છે, જેમને શ્વાસ લેવામાં તકલીફ પડતા બનારસ હિન્દુ યુનિવર્સિટી હોસ્પિટલ છે ત્યાં દાખલ કરવામાં આવ્યા હતા. એમણે પોતાનું આખું જીવન યોગ સાધનામાં સમર્પિત કર્યું. 21મી માર્ચ 2022ના રોજ એમને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત થનાર લોકોમાં તેઓ સૌથી વરિષ્ઠ વ્યક્તિ. એમનો જન્મ 8 ઓગસ્ટ 1896ના રોજ પશ્ચિમ બંગાળની શ્રીહટ્ટીમાં એક ભિક્ષુક બ્રાહ્મણ ગોસ્વામી પરિવારમાં થયો હતો. તમારા માટે પ્રશ્ન છે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ક્યારે મનાવીએ છીએ? આગળ આપણે શું ભણ્યા આની પહેલાંના પ્રશ્નમાં કે મે મહિનાનો પ્રથમ મંગળવાર છે વિશ્વ અસ્થમા દિવસ. તો લાસ્ટ ટાઈમ આપણે ભણ્યા હતા કે મે મહિનાનો પહેલો શનિવાર ડ્રોન દિવસ કહીએ છીએ. તો મે મહિનાનો પહેલો રવિવાર છે એને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તમને આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. ડેલી કરંટ અફેરની પીડીએફ તમને અહીંયા મળશે, સાથે પોલ્સ પણ રમવા મળશે. કેન્દ્ર સરકારે ક્યારે દેશના 244 જિલ્લાઓમાં મોક ડ્રીલ કરવાનું કહ્યું છે? તો મિત્રો, આજે જ કહ્યું છે, આજે એટલે કે 7મી મેના રોજ. તો પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે કેન્દ્ર સરકારે 7 મેના રોજ દેશના 244 જિલ્લાઓમાં મોક ડ્રીલ કરવાનું કહ્યું છે, જેમાં નાગરિકોને હુમલા દરમિયાન પોતાને બચાવવા માટે તાલીમ આપવામાં આવશે. યુદ્ધની સ્થિતિમાં લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ કરવામાં આવી રહ્યું છે. દેશમાં છેલ્લે આવી મોક ડ્રીલ 1971માં યોજાઈ હતી. ત્યારબાદ ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું. મોક ડ્રીલ યુદ્ધ દરમિયાન થઈ હતી. જોકે રવિવાર સોમવાર રાત્રે પંજાબના ફિરોઝપુર કેન્ટોનમેન્ટ બ્લેકઆઉટ પ્રેક્ટિસ ત્યાં હાથ ધરવામાં આવી. ગયા રવિ સોમની વાત છે. આ સમયગાળા દરમિયાન ગામડાઓ અને વિસ્તારોમાં રાત્રે 9થી લઈને 9:30 વાગ્યા સુધી વીજળી બંધ રહી. 22 એપ્રિલે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં કયો જિલ્લો છે મને જણાવો? એક મોટો આતંકવાદી હુમલો થયો જેમાં 26 લોકોના મોત થયા. આ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. સરકાર કોઈ પણ સંભવિત જોખમ પહેલાં તૈયારી કરવા માંગે છે. મોક ડ્રીલ અને બ્લેકઆઉટ ક્વાયત એટલે મોક ડ્રીલ એક શું પ્રકારની પ્રેક્ટિસ કહેવાય, જેમાં આપણે જોઈએ છીએ ને કે જો કોઈ પણ કટોકટી હોય, કોઈ હવાઈ હુમલો હોય, બોમ્બ હુમલો થાય તો સામાન્ય લોકો અને વહીવટીતંત્ર કેટલી ઝડપથી પ્રતિક્રિયા આપે છે. બ્લેકઆઉટ કવાયતનો અર્થ શું છે કે ચોક્કસ સમય માટે સમગ્ર વિસ્તારની લાઇટ બંધ કરવી. તેનો હેતુ એ બતાવવાનો છે કે જો કોઈ દુશ્મન દેશ હુમલો કરે તો વિસ્તારને અંધારામાં કેવી રીતે સુરક્ષિત રાખી શકાય. આનાથી દુશ્મનને નિશાન સાધવું મુશ્કેલ બને છે. બરાબર છે? તો એ બાબતે યાદ રાખજો. આગળ વધીએ આપણે. તાજેતરમાં કયા દેશના રાષ્ટ્રપતિએ સતત 15 કલાક સુધી પ્રેસ કોન્ફરન્સ કરીને રેકોર્ડ બનાવવાનો દાવો કર્યો છે? તો માલદીવના જે પ્રેસિડેન્ટ છે મોહમ્મદ મોઇઝુ.
તો માલદીવના રાષ્ટ્રપતિ છે મોહમ્મદ મેઝુએ તાજેતરમાં લગભગ 15 કલાક સુધી ચાલેલી મેરેથોન પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું. સવારે 10 વાગે ચાલુ થયેલી કવાયત મધરાત સુધી ચાલી હતી. આ મેરાથોન સત્રમાં 2019માં યુક્રેનિયન જે રાષ્ટ્રપતિ હતા વોલોદોમિર ઝેલેન્સ્કી એમના દ્વારા 14 કલાકના અગાઉના રેકોર્ડને તોડી નાખ્યો છે. એમણે 14 કલાક 54 મિનિટ સુધી સતત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. રાષ્ટ્રપતિ કાર્યાલય અનુસાર 46 વર્ષે મેજુએ પત્રકારોના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. આ જે કોન્ફરન્સ હતી ને એમાં જો તમને પૂછે કોઈ કે માલદીવ છે એનું કેપિટલ શું છે તો તમારે જ કહેવાનું છે. પ્રેસિડેન્ટનું નામ તમને ખબર છે કે મોહમ્મદ મેઝુ છે અને એની કરન્સી છે માલદીવિયન રૂપિયા. માલદીવિયન રૂપિયા એની કરન્સી છે. બરાબર છે, ખાસ યાદ રાખજો. ચૂંટણી પંચ દ્વારા ECI નેટ નામનું એક પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યું છે. તો ચૂંટણી પંચ દ્વારા નવું ડિજિટલ પ્લેટફોર્મ રજૂ કરવામાં આવ્યું છે. ચૂંટણી સંબંધિત તમામ માહિતી એક જ જગ્યાએ ઉપલબ્ધ થશે. નવું વન સ્ટોપ પ્લેટફોર્મ ECI નેટ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના હાલના 40થી વધુ મોબાઈલ અને વેબ એપ્લિકેશનોને એકીકૃત અને પુનર્જીવિત કરશે. ECI નેટ વપરાશકર્તાઓને તેમના ડેસ્કટોપ અથવા તો સ્માર્ટફોન પર સંબંધિત ચૂંટણી ડેટા એક્સેસ કરવા માટે પણ સક્ષમ બનાવશે. ડેટા શક્ય તેટલો સચોટ હોય તેની ખાતરી કરવા ECI નેટ પર ડેટા ફક્ત અધિકૃત ECI અધિકારી દ્વારા જ દાખલ કરવામાં આવશે. સંબંધિત અધિકારીઓ દ્વારા દાખલ કરવાથી ખાતરી થશે કે જે હિસ્સેદારો છે એમને ઉપલબ્ધ કરાવવામાં આવેલો ડેટા છે એ શક્ય તેટલો સચોટ છે. જો કે કોઈપણ વિરોધાભાસના કિસ્સામાં કાયદાકીય ફોર્મમાં યોગ્ય રીતે ભરેલો પ્રાથમિક ડેટા જ માન્ય રહેશે. ECI નેટ વોટર હેલ્પલાઇન એપ, વોટર ટર્નઆઉટ એપ, સી-વિઝિલ સુવિધા 2.0, ESMS સક્ષમ, KYC એપ આવી બધી હાલની બધી એપ્લિકેશનને સમાવી લેશે જે મળીને 5.5 કરોડથી વધુ ડાઉનલોડ થઈ ચૂક્યા છે. બરાબર છે, યાદ રાખજો. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, બરાબર છે, 25 જાન્યુઆરી 1950માં સ્થાપના થઈ. હાલમાં આપણા મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે તમારે કહેવાનું છે. અન્ય ચૂંટણી કમિશનરમાં એક છે SS સંધુ અને બીજા છે વિવેક જોશી. બરાબર છે. 25મી જાન્યુઆરીને ભારતમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, એ પણ યાદ રાખજો. મિત્રો, સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી એ છે રાજેશ ભાસ્કર. બરાબર છે. ટેલિગ્રામ ચેનલ પર તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય, ઓકે મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ બરાબર છે રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરી લેજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં IPS અધિકારી દેવેન ભારતીને કયા શહેરના નવા પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે તો જવાબ આવશે મુંબઈના. વરિષ્ઠ IPS અધિકારી છે દેવેન ભારતી, મુંબઈના નવા પોલીસ કમિશનર બન્યા છે. 1994ની બેચના IPS અધિકારી છે. અગાઉ મુંબઈ પોલીસના જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ પદ પરથી અધિક પોલીસ મહાનિદેશક ADGP પદ પર બઢતી આપવામાં આવી હતી. આપણા ગુજરાતના DGP પૂછે, DGP વિકાસ સહાય છે. મને કહો, અમદાવાદના પોલીસ કમિશનર કોણ છે? તમને ખબર હોય તો જણાવો. અમદાવાદમાં નારોલ વિસ્તારમાં ચંડોળા તળાવ છે, જેનું ડિમોલિશનમાં બહુ મોટો ફાળો ભજવ્યો હતો એમણે. એપ્રિલ 2015માં દેવેન ભારતીને મુંબઈના સંયુક્ત પોલીસ કમિશનર કાયદો અને વ્યવસ્થા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને આ પદ પર સૌથી લાંબા સમય સુધી એમણે સંભાળ્યું. દેવેન ભારતી મૂળ બિહારના દરભંગાના છે. ઝારખંડમાંથી મેટ્રિક કર્યું. દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી ગ્રેજ્યુએશન કર્યું. એમણે મુંબઈ ઝોન 7 બાંદ્રાથી અંધેરી એના DCP અને ક્રાઇમ બ્રાન્ચના DCP તરીકે સેવા આપી છે. એમણે મહારાષ્ટ્રના પોલીસ મહાનિદેશક કાયદો અને વ્યવસ્થા અને ATSના વડા તરીકે પણ સેવા આપેલી છે. ઓકે, યાદ રાખજો. ભાવનગરમાં પ્રથમ વખત રાજ્ય સ્તરની સ્વિમિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. ભાવનગર શહેરમાં 3 દિવસ શરૂ થયેલી ખેલ મહાકુંભ 3.0, યાદ રાખજો, ખેલ મહાકુંભ 3.0ની શરૂઆત આપણા ગુજરાતના CMએ કરાવી હતી. કઈ જગ્યાએથી? રાજકોટથી. તો આજે
3.0 સ્વિમિંગ સ્પર્ધાનું આયોજન પ્રથમ વખત ભાવનગર થયું. એમાં 11 વર્ષથી લઈને 65 વર્ષ સુધીના દરેક પ્રકારના સ્પર્ધકો અલગ અલગ જિલ્લામાંથી આવીને ભાગ લઈ રહ્યા છે. રમતગમત યુવા સાંસ્કૃતિક વિભાગ ભાવનગર રમતગમત કચેરી દ્વારા આનું સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યમાંથી 33 જિલ્લાઓ 8 મહાનગરપાલિકામાંથી મળીને કુલ 41 ટીમો હાજર થઈ. હાલ સુધીમાં 3 દિવસમાં 2500 જેટલા લોકોએ ભાગ લીધો છે. બરાબર છે, યાદ રાખજો. ભાવનગરની વાત કરી, તમને ખબર હોય ગુજરાતનું પ્રથમ અનાજ એટીએમ ભાવનગરમાં બનાવવામાં આવ્યું છે. તો ગુજરાતનું પ્રથમ ગોલ્ડ એટીએમ કઈ જગ્યાએ બનાવવામાં આવ્યું છે? આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ભારતનું કયું રાજ્ય સૌપ્રથમ ઓર્ગેનિક સ્ટેટ બનેલ છે? સિક્કિમ. વસ્તીમાં દ્રષ્ટિએ સૌથી ઓછી વસ્તી છે આમાં. નીચેના પૈકી કયા નામથી ગંગા નદીને ઓળખવામાં આવતી નથી? ગૌતમી. નીચે દર્શાવેલા ફળો પૈકી કયા ફળ ઝાડ પર તોડ્યા બાદ પાકતું નથી? ફળ કહેવાનું, ફળો. તો ચેરી છે ને, પાકતું નથી. પક્ષી અભયારણ્યના સંદર્ભમાં કયું સાચું નથી? રાજગીર. લોજિસ્ટિક ડેટા ટેગિંગ ઓફ કન્ટેનર પદ્ધતિ સૌપ્રથમ કયા બંદર દ્વારા અપનાવવામાં આવી હતી? તો કેરળનું કોચી. હવે મિત્રો જોઈશું આપણે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, શારદા અધિનિયમ 1930 કઈ બાબતો અંગેનો છે? તો શું આવશે? બાળ લગ્ન. અલ્હાબાદ પાસેના સ્તંભ આલેખનું આલેખન કરનાર રાજવી કવિ નીચેના પૈકી કોણ હતા? તો હરિસેન. ભારતની પ્રથમ મહિલા વિશ્વવિદ્યાલયના સ્થાપક કોણ હતા? તો ડી.કે. કર્વે. કયા મૌર્ય રાજા જૈન સંન્યાસી બન્યા અને શ્રવણ બેલગોવા મૈસૂર ખાતે મૃત્યુ સુધી ઉપવાસ કર્યા? તો ચંદ્રગુપ્ત મૌર્ય. ઇન્ડિયન નેશનલ આર્મી ટ્રાયલ દરમિયાન કયા એડવોકેટશ્રીએ બચાવની દલીલો રજૂ કરેલ હતી? તો ભુલાભાઈ દેસાઈ. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન કે તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટને કેટલા નવા જજ મળ્યા છે? તો 7 જજ મળ્યા છે. સેકન્ડ છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા રાજ્યમાં વિંઝીજામ આંતરરાષ્ટ્રીય બંદરને રાષ્ટ્રને સમર્પિત કર્યું? તો કેરળમાં કર્યું છે. ઓકે, આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન શું હતો? વિયેતનામનું કરન્સી શું છે? તો વિયેતનામની કરન્સી છે વિયેતનામી ડોંગ. શું છે? વિયેતનામી ડોંગ. સેકન્ડ પ્રશ્ન છે કે વર્લ્ડ એથ્લેટિક્સ છે એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? એકચ્યુઅલી એની સ્થાપના 1912માં થઈ હતી. સેબેસ્ટિયન કોએ એના અધ્યક્ષ છે, પ્રેસિડન્ટ છે, અને મોનેકો કરીને છે ત્યાં તેનું હેડક્વાર્ટર આ દેશમાં. ત્રીજો પ્રશ્ન, મે મહિનાનો પહેલો રવિવાર છે અને વિશ્વ હાસ્ય દિવસ કહેવાય છે. ચોથો પ્રશ્ન, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ બધાને ખબર જ છે 21મી જૂન. પાંચમો પ્રશ્ન, પહલગાંવ હુમલો થયો હતો એ કઈ જગ્યાએ કયા જિલ્લામાં છે? તો અનંતનાગ. છઠ્ઠા નંબરનો પ્રશ્ન કે માલદીવ છે એનું કેપિટલને શું કહેવાય છે? માલે. સાતમા નંબરનો પ્રશ્ન કે આપણા ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે? તો જ્ઞાનેશ કુમાર. આઠમા નંબરનો પ્રશ્ન, આઠમા નંબરનો અમદાવાદના પોલીસ કમિશનર કોણ છે? G.S. મલિક. G.S. મલિક. નવમા નંબરનો પ્રશ્ન શું હતો કે ગુજરાતનું પ્રથમ ગોલ્ડ એટીએમ છે એ કઈ જગ્યાએ બનાવવામાં આવ્યું? સુરતમાં બનાવવામાં આવ્યું. બરાબર છે. બીજા નંબરનું ગાંધીનગરમાં બન્યું છે. હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, નાણાં મંત્રાલય તરફથી જારી કરાયેલા સત્તાવાર આંકડા મુજબ એપ્રિલ 2025માં ગુજરાતની જીએસટી વસૂલાત વાર્ષિક ધોરણે કેટલા ટકાના ગ્રોથ સાથે રેકોર્ડ સ્તરે પહોંચી? જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખજો. તાજેતરમાં આઈપીએલમાં રિયાન પરાગે સતત 6 બોલમાં 6 છગ્ગા ફટકાર્યા છે તે કઈ ટીમના છે? બરાબર. જો તમને જવાબ આવડતો હોય તો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર.
સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. જો મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ છે, રાજેશ ભાસ્કર 2, બંનેને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.